આમ આદમી પાર્ટીના છોટાઉદેપુરના નેતા રાધિકા રાઠવા જોડાયા છે. રાધિકાબેન સાથે જ વાત કરીએ. રાધિકાબેન, ત્યાં આગળ આમ આદમી પાર્ટી જીતી હતી. ઘણી બધી જગ્યાએ એવું જોવા મળ્યું કે આમ આદમી પાર્ટીના જીતેલા જે ઉમેદવાર હતા તે હાજર ન રહેતા ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બન્યા છે. શું કહેશો આને લઈને? આ સતત ખોટી વાત છે. અમે 3 તાલુકા પંચાયત અમારી સીટો આવી હતી. કવાંટમાં ફૂલ બહુમતી હતી. છોટાઉદેપુર તાલુકા અને કદવાલ તાલુકામાં ટાઈ હતી, જ્યાં છોટાઉદેપુરમાં 13 અને કદવાલમાં 8. આજે જ્યારે ફોર્મની પ્રક્રિયા હતી સવારે 10 વાગે છોટાઉદેપુર તાલુકામાં 13 સભ્ય જે મેઇન ગેટ છે અધિકારીનું, જ્યાં ચૂંટણી પ્રક્રિયા થવાની હતી, એ લોકો એન્ટર થઈ ગયા હતા અને અમારા એક પણ પાર્ટીના પ્રતિનિધિને અંદર જવા નથી દીધું. વાંધો નહીં, પણ 13 જે સભ્ય ઓલરેડી કમ્પાઉન્ડમાં જતા રહેલા અને ત્યાં પછી એકદમથી કઈ મોઢા પર કપડાં બાંધીને 25 થી 30 જણ કઈથી આવીને અમારા 3 સભ્યોને ઉચકી લઈ ગયા, જે ઉંમરવાળાઓ હતા. એમને માર્યું પણ અને એક બેનની તો સાડી ખેંચીને ઘસેડ્યું, એને પગમાં પણ વાગ્યું છે. એની પણ અમારા પાસે પ્રૂફ છે. અને ત્યાં પોલીસ ઊભી હતી, અધિકારીઓ ઊભા હતા, એ લોકોએ કોઈ રોકવાની કોશિશ નહીં કરી. અને આ જાહેર કિડનેપિંગ અધિકારીના કમ્પાઉન્ડમાં અંદર થયું છે, તો પણ કોઈએ ત્યાં એક્શન લીધું નથી. અને એ લોકો ત્યાં બીજું કે ત્રીજું ગેટ છે પાછળથી એમની જે ગાડીઓ હતી ત્યાં ઓલરેડી અંદર પાર્ક હતી, એમાં બેસાડીને કિડનેપ કરીને એ લોકો ઘસેડીને લઈ ગયા. અને અમારા ઉમેદવારોને બહાર પેલા ગેટ પર ઉતારીને પછી એમને ચાલતા જવાનું કીધું. અને અમારા એક પ્રતિનિધિ જે હોય જવાને અધિકાર છે એમને જવા નથી દીધું. અને જ્યારે કિડનેપિંગ અંદર થતી હતી પોલીસ ઊભી હતી અને અમારા કાર્યકર્તા અંદર જવાની કોશિશ કરી તો એમને પોલીસ રોકીને ધક્કો મારીને જવા નતા દેતા અંદર. તમારું એવું કહેવું છે કે પોલીસ આની અંદર સામેલ હતી, પોલીસે આ બધું કરાવડાવ્યું છે? મને તો એવું જ લાગે છે ને, જ્યારે ઓલરેડી ચૂંટણી કમ્પાઉન્ડ જે અધિકારીના અંડરમાં અધિકારી, જે ચૂંટણી અધિકારી છે, SDM છે, જે લોકો હતા એ લોકો જવાબદાર છે. અમારા સભ્યો અંદર જતા રહેલા ગેટના અંદર ચૂંટણી પ્રોસેસ માટે ચાલતા, અને ત્યાંથી એમના કમ્પાઉન્ડમાંથી ઘસીડીને એ લોકો અંદર ગાડીઓ બીજેપી વાળાની જવા દીધી અને ત્યાંથી બેસાડીને 3 ને ખેંચીને